ગીર સોમનાથ જિલ્લાના માનસિંહ પરમાર ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ બન્યા. ગીર સોમનાથ જિલ્લાના યુવા નેતાને જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સ્તરે મોટી જવાબદારી સોંપાઈ. જિલ્લાના પૂર્વ ભાજપ અધ્યક્ષ અને યુવા નેતા માનસિંહ પરમારને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ ઓબીસી સમાજને સંગઠિત કરીને રાજકીય રીતે વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી પરમારને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. ગીર સોમનાથ જિલ્લા પૂર્વ ભાજપ અધ્યક્ષ અને યુવા નેતા માનસિંહ પરમારને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાળું જૂનું કદાચ યાદ હોય છે. કરણ સ્વામી માનસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ. ભાઈ, કેવો ઉત્સાહ કાર્યકરોમાં અને આપને જે જવાબદારી પાર્ટી દ્વારા દેવામાં આવી છે કઈ રીતે નિભાવશો અને પાર્ટીને કેવું યોગદાન આપશો? પહેલા તો હું અમારા શીર્ષ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ જે છે આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન સાહેબ, આપણા પ્રદેશનું નેતૃત્વ જગદીશ વિશ્વકર્મા સાહેબ, આપણા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠનના મહામંત્રી પ્રદેશના આદરણીય રત્નાકરજી. પહેલાં તો હું એમનું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા જેવા એક કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી આપી છે. સ્વાભાવિક રૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે આપણને એક પદ મળ્યું છે તો આપણા માટે આ પદ નથી પણ એક જવાબદારી છે અને હું નિષ્ઠાપૂર્વક મારી આ જવાબદારી નિભાવીશ. ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થી પરિષદથી લઈ, યુવા મોરચાથી લઈ અને જિલ્લાના સંગઠનમાં પણ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું. પાર્ટીએ મારા પર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસમાં 100% ખરો ઉતરીશ એવું પાર્ટીને સંપૂર્ણપણે વિશ્વાસ આપું છું. કાર્યકરોની અંદર એક ઉત્સાહ છે, જવાબદારી આપી છે, જેને લઈને નાના કાર્યકરો પણ આપને મળી અને અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એ તો સ્વાભાવિક છે. આ બધું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીને પણ ખબર નથી કે ભારતીય જનતા પાર્ટીના 45 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના છે. આ બધું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. સામાન્ય કાર્યકર્તા જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય, સમગ્ર નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ હોય કે પ્રદેશનું નેતૃત્વ હોય, એ કાર્યકર્તાના કામને કાયમી માટે વાચા આપતું હોય છે. જે કામ કરતો હોય છે, નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય છે, સ્વાભાવિક રૂપે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ ભવિષ્યમાં, વર્તમાનમાં ક્યારે ને ક્યારે એને ક્યારેક કોઈ ને કોઈ જગ્યાએ યોગ્ય પદ અને સ્થાન મળતું હોય છે. એટલા માટે જ સ્વાભાવિક રૂપે મારા જેવા એક નાના કાર્યકર્તાને જ્યારે પાર્ટીએ એવડી મોટી જવાબદારી આપી છે એટલે નાના કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે. એટલા માટે કે ભાઈ એક નાનો કાર્યકર્તા પણ આપણી વચ્ચે હતો જે આજે પ્રદેશનો બક્ષીપંચ મોરચાનો અધ્યક્ષ બન્યો છે. એટલે હું ફરી વખત આ શીર્ષ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું.